ગુડ મોર્નિંગ અગેન. કઈ રીતે જોઈ રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસ? ગુડ મોર્નિંગ ચાની આજે આપણે શરૂઆત ખાસ કરીને હીરો મોટો આપતી કરશું. જેફ્રીસ તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 5,000 રૂપિયા પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q3માં ખાસ કરીને એબિટા અનુમાન મુજબ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ્સ આઉટલુક પણ ખૂબ જ પોઝિટિવ છે, પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે કંપનીની જે સ્થાનિક માર્કેટ શેર છે તેમાં અસ્થિરતા અહીંયા જોવા મળી રહી છે. આ જ કારણસર અહીંયા આપણને રેટિંગ અહીંયા ઘટતા જોવા મળી રહ્યા છે. JP મોર્ગન તરફથી નજર કરશો, અહીંયા તેમને હીરો મોટો કોર્પ માટે ઓવરવેટ રેટિંગના રિપોર્ટ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 6,950 રૂપિયા પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્ટેબલ માર્કેટ શેર સાથે અહીંયા આઉટલુક પોઝિટિવ લાગી રહ્યું છે, પરંતુ સામે EV અને એક્સપોર્ટ્સનું જે સારું પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં જે સુધારો આવ્યો છે, આ કારણસર અહીંયા તેઓ રીરેટિંગની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું HDFC બેંક પર. અહીંયા HSBC તરફથી આપણને ખરીદારીની સલાહનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 1,070 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે RBIની તાજેતરમાં જે કમેન્ટ્રી આવી હતી તેના મુજબ LDR એટલનો હવે જે ચિંતાજનક જે વિષય જે છે અહીંયા થોડું ઓછું જોવા મળી શકે છે, અને સાથે તેમનું એ પણ કહેવું છે કે બેંક પર ડિપોઝિટ વધારવાનું જે દબાણ જે હતું તે હવે અહીંયા ઘટતું જોવા મળી રહ્યું છે. આ કારણસર HDFC બેંક માટે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણે કાઉન્ટ કરી શકાય. ત્યારબાદ નજર કરશું મેક્સ હેલ્થકેર પર. અહીંયા ખાસ કરીને HSBC તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1,060 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સિઝનલ અને ઇન્સ્યોરન્સની સાથે જોડાયેલી જે સમસ્યા છે તેની ઇમ્પેક્ટ જે છે Q3ના પરિણામ પર જોવા મળી રહી છે. આ કારણસર એક થોડો હોલ્ડ રેટિંગનો રિપોર્ટ તેમના તરફથી જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સિમેન્સ પર નજર કરશું. નોમુરા તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 3,343 રૂપિયા પ્રતિ શેર આપે છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો ઓર્ડર ઇન્ફ્લો જે છે અનુમાન મુજબ જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીનું એક્ઝિક્યુશન જે છે તે અનુમાન મુજબ રહ્યું છે, પરંતુ સામે ડિસેમ્બર ત્રિમાસિકમાં ઓપરેશનમાં એક નરમાશ જોવા મળી છે. સાથે રૂપિયામાં જે નરમાશ આવી છે તેને કારણે કરીને કંપનીના એપિટા માર્જિન જે છે અનુમાનથી ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી સપોર્ટિવ પોઈન્ટ રહ્યો છે કે બજેટમાં ખાસ કરીને કેપેક્સ પર જે ફોકસ આપવામાં આવ્યું છે, જેને કારણે કરીને ડિમાન્ડ જે છે આવનારા સમયમાં તેનો એક સારો સપોર્ટ જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણને MRF પર. અહીંયા CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1,80,500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કાચા માલમાં જે અનુકૂળ ખર્ચને કારણે કરીને માર્જિનમાં એક સારો એવો સુધારો જોવા મળ્યો છે. સાથે કંપનીના OEM અને રિપ્લેસમેન્ટ સેગમેન્ટમાં એક મજબૂત ડિમાન્ડ જોવા મળી છે, જેને કારણે કરીને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું કે ઇન્સ્ટેક પર. CLSA તરફથી અહીંયા રેટિંગ અપગ્રેડ સાથે આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ તેમને અહીંયા લક્ષ્યાંક ઘટાડીને 4,200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્ટોક્સમાં જે કરેક્શન આવ્યું છે, જેને કારણે કરીને હવે અહીંયા તેઓ અપગ્રેડ રેટિંગ આપી રહ્યા છે, પરંતુ તેમનું એ પણ કહેવું છે કે કંપનીના EMS ગ્રોથ અને વર્કિંગ કેપિટલમાં જે ઘટાડો આવ્યો છે તેના પર કંપનીએ કામ કરવું ખૂબ જ જરૂરી છે. ડેફિનેટલી શાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર આપણને એક સારી એવી એક્શન જોવા આજના દિવસમાં મળી શકે છે. ત્યાં પર